હવે ગ્લોબલ ટ્રેડ શો એ સૌથી મોટો ભારતનો આ ટ્રેડ શો બની રહેશે, કારણ કે જો વાત કરીએ આ ટ્રેડ શોની તો અલગ અલગ ડોમ છે જે બનાવવામાં આવેલા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 3 કલાકે આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। 2 લાખ ચોરસ મીટર જેટલા મોટી વિશાળ જગ્યાની અંદર આ ટ્રેડ શો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે। ઓસ્ટ્રેલિયા, યુએસએ સહિતના તમામ અલગ અલગ દેશના પ્રતિનિધિ છે, અલગ અલગ કંપનીઓ છે તે ભાગ લઈ રહી છે। ખાસ તો ટ્રેડ શોની અંદરની પણ જો વાત કરીએ તો અત્યારે અમે છીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું આ આખું પવેલિયન છે જેની અંદર ગુજરાત છે જેનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને આ દરિયા કિનારાની સાથે કેવી રીતે ઇકોનોમી છે જે જનરેટ કરી શકાય, એટલે કે બ્લુ ઇકોનોમી કેવી રીતે જનરેટ કરી શકાય તેની આખા આધાર ઉપર આ પવેલિયન છે જે બનાવવામાં આવ્યું છે। કેવી રીતે ગુજરાતમાં કેટલા પોર્ટ્સ છે, સાથે જ ભારતના ટોપ 5 પોર્ટ છે જેમાં 3 પોર્ટ છે જે ગુજરાતમાં છે, સાથે જ ગુજરાતમાં કેટલો રેશિયો છે, ગ્રોથ રેશિયો છે પોર્ટ ઇકોનોમીને લઈને તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બ્લુ ઇકોનોમીની તો તેને લઈને પણ સૌથી મહત્વની વાત કે ઇન્ડિયન મેરીટાઈમ બોર્ડ અને ઇન્ડિયન પોર્ટ એસોસિએશન છે જેમના દ્વારા અહીંયા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે। સાથે જ સૌથી મહત્વની વાત બ્લુ ઇકોનોમી સાથે સિક્યુરિટી સાથે ઇન્કમ કેવી રીતે જનરેટ કરી શકાય તે તમામ લગતી વિગતો છે જે અહીંયા આપવામાં આવી છે। આગામી સમયમાં પણ કયા કયા નવા પોર્ટ્સ છે કે જેને વધુ ડેવલપ કરી શકાય તેવું આયોજન ગુજરાત સરકાર કરી રહી છે તે તમામ માહિતીઓ અહીંયા આપવામાં આવી રહી છે। અને તેટલા જ માટે આખું જે પવેલિયન છે જે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે આ આખા ટ્રેડ શોનું કે ગુજરાતની ઇકોનોમી કેવી રીતે જનરેટ થઈ શકે છે, કેવી રીતે 3D શો પણ એક ખાસ અહીંયા આયોજન કરાયું છે કે જે તમામ લોકો આવે તો તે મુલાકાત પણ લઈ શકે, જોઈ પણ શકે કે કેવી રીતનું ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે કેવા પ્રકારની અલગ અલગ સાધન સામગ્રીઓ છે, કેવી રીતે શિપ્સ છે, તમામ વસ્તુઓની પણ માહિતી અહીંયા રાખવામાં આવી છે। ખૂબ જ મહત્ત્વની વાત કે તમામ લોકો અહીંયા આ પ્રકારે ડ્રાઈવ પણ કરી શકે, બતાવી શકે કેવી રીતે પોર્ટ્સ છે તેમાં કાર્યવાહી થાય છે, કેવી રીતે આગળ લોકો અહીંયા જાતે જે મહાનુભાવો આવે તે તેનો અનુભવ કરી શકે તે પ્રકારનું આખું આ બનાવવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વની વાત ગુજરાત કેવી રીતે બ્લુ ઇકોનોમી તરફ આગળ વધી શકે તે આખી વાત છે જે અહીંયા દર્શાવવામાં આવી છે। 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને તેની સાથે જ ઇન્કમ કઈ રીતે ઊભી થઈ શકાય, ગુજરાતના કયા કયા પોર્ટ છે તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે। જી સોનલ। જેમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ રોડ શો યોજાવાનો છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। કેટલા દેશો ભાગ લેવાના છે, કયા પ્રકારનું આયોજન, સુરક્ષા વ્યવસ્થા કેવી પ્રકારની કરવામાં આવી છે? આપણે અગાઉ પણ જણાવ્યું કે આ ટ્રેડ શો છે જેની અંદર અલગ અલગ દેશ છે, અલગ અલગ કંપની છે જે ભાગ લઈ રહી છે। ઓસ્ટ્રેલિયા પણ ભાગ લઈ રહ્યું છે, સાથે જ યુએસએ પણ ભાગ લઈ રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો એમએસએમઈને લગતો સ્ટોલ છે, મહિલા વુમન એન્ટરપ્રેન્યોરને લઈને પણ આખા સ્ટોલમાં વિગતો મૂકવામાં આવી છે। આત્મનિર્ભર ભારત, પ્રધાનમંત્રી મોદી હંમેશા આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે તેના ઉપર સ્ટોલ છે। સાથે જ મેક ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદર જે વસ્તુઓ બનેલી છે તેને લગતો પણ એક આખો સ્ટોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે। એટલે સૌથી મહત્વની વાત તમામ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ્સ છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। સાથે જ ઈ મોબિલિટી તરફ સરકાર સતત આગળ વધી રહી છે તો ઈ મોબિલિટીમાં પણ ગુજરાત છે જે કેવો પ્રયત્ન કરશે તેની પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે। આત્મનિર્ભર ગુજરાત હોય, મેક ઇન ઇન્ડિયા હોય, તમામ વસ્તુઓ અહીંયા છે। આખું અંદાજે 2 લાખ સ્ક્વેર મીટરનો આખો એરિયા છે કે જેની અંદર અલગ અલગ સ્ટોલ્સ છે, અલગ અલગ પેવિલિયન છે જેની અંદર અલગ અલગ સ્ટોલ્સ છે જે ઊભા કરવામાં આવ્યો છે। પ્રથમ વખત એવું થયું છે કે 100% બુકિંગ જે છે તે ખૂબ જ એડવાન્સમાં થઈ ચૂકેલું છે। 13 જેટલા અલગ અલગ વસ્તુઓ ઉપર છે, 450 જેટલા એમએસએમઈસ છે જે અહીંયા ભાગ લઈ રહ્યા છે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે આ થીમ પેવેલિયનની અંદર ઓસ્ટ્રેલિયા છે, તાન્ઝેનિયા છે, મોરોક્કો છે, સાઉથ કોરિયા છે, થાઈલેન્ડ છે, જર્મની છે, નોર્વે છે, ફિનલેન્ડ છે, નેધરલેન્ડ છે, રશિયા છે, જાપાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ ના પણ જે કંપનીઝ છે તેના પ્રતિનિધિઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। એટલે આ ટ્રેડ શો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તમામ અલગ અલગ માહિતીઓ છે, અલગ અલગ સ્ટોલ્સ છે, ગુજરાતની વાત હોય, ગુજરાતની અંદર કેવી રીતે ઇકોનોમીઝ છે જેને જનરેટ કરી શકાય તે તમામ માહિતી છે
જે આ ટ્રેડ શોની અંદર અહીંયા આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત કે ગુજરાતને કેવી રીતે ફાયદો થઈ શકે, સાથે જ ગુજરાત થકી દેશને કેવી રીતે સીધો ફાયદો થઈ શકે, તે તમામ માહિતીઓને માટે આ ખાસ પેવેલિયન્સ જે છે જે ઊભા કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 3.5 કલાકે અહીંયા આવશે અને વિધિવત રીતે આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। જી સોનલ। જી રીમા, જી નિકુંજ, આપ બંને જોડાયેલા રહેશો।